શું તમે ક્યારે વિચાર્યું છે કે મેલોડીમાં પોતાના ભક્તોને કેવી રીતે બચાવે છે? શું ખરેખર મેલોડીમાં ચમત્કાર કરે છે? આજ હું તમને એવા ચમત્કારી વિશે જણાવવાનું છું જે હજારો ભક્તોના વિશ્વાસ સાથે જોડાયેલા છે. એમાંથી કેટલાક પ્રસંગો સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો ચમત્કાર સૌથી અદ્ભુત છે. મેલોડીમાંના ચમત્કારો છે દરેક ભક્તે સાંભળવા જોઈએ. એ મેલોડીમાં બધા મિત્રોને મેલોડીમાંને શક્તિ, રક્ષણ અને ન્યાયની દેવી તરીકે માનવામાં આવે છે. ઘણા ભક્તો માને છે કે આશા મનથી પ્રાર્થના કરવાથી મુશ્કેલ સમયમાં હિંમત અને માર્ગદર્શન મળે છે. આજે આપણે એવા પ્રસંગો અને લોકવિશ્વાસ વિશે વાત કરીશું જે ભક્તોમાં ખૂબ જાણીતા છે. પહેલો સંકેત: અશક્ય લાગતું કામ સરળ બનવું. ઘણા ભક્તો કહે છે કે જ્યારે તમામ રસ્તા બંધ લાગતા હોય અને તેઓ શ્રદ્ધાથી પ્રાર્થના કરે ત્યારે અચાનક કોઈ નવો માર્ગ ખુલતો અનુભવાય છે. જીવનમાં આવી પળો વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. બીજું, મુશ્કેલીમાં રક્ષણ મળ્યાનો અદ્ભુત અનુભવ. કેટલાક લોકો પોતાના અનુભવ તરીકે કહે છે કે અકસ્માત કે મોટા સંકટમાંથી તેઓ સુરક્ષિત બચી ગયા. આવા અનુભવોને તેઓ મેલોડીમાંની કૃપા માને છે. ત્રીજું, મનને શાંતિ મળવી. ચિંતા, ભય અને અશાંતિ વચ્ચે પ્રાર્થના કે ભક્તિ કરવાથી મન શાંત થતું અનુભવાય છે. ભક્તો અને માતાજીની કૃપા તરીકે જુએ છે. ચોથું, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ મળવી. ઘણા લોકો કહે છે કે મુશ્કેલીના સમયમાં અચાનક કોઈ મદદગાર વ્યક્તિ મળી જાય છે. ભક્તો માને છે કે આ પણ માતાજીના આશીર્વાદનું એક સ્વરૂપ હોઈ શકે છે. પાંચમું, ઘરમાં સકારાત્મક વાતાવરણ. ઘરમાં નિયમિત ભક્તિ, દીવો અને પ્રાર્થનાથી પરિવારના સભ્યોમાં એકતા અને શાંતિ વધતી હોવાનું ઘણા લોકો અનુભવે છે. છઠ્ઠો સંકેત: ભય દૂર થવો. ભક્તો કહે છે કે શ્રદ્ધાથી પ્રાર્થના કર્યા પછી અંદરનો ડર ઓછો થાય છે અને મુશ્કેલી પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત મળે છે. સાતમું, માર્ગની પ્રેરણા. જ્યારે જીવનમાં કયો નિર્ણય લેવો તે સમજત ન હોય ત્યારે ભક્તિ દ્વારા વિચાર સ્પષ્ટ થતો અનુભવાય. કેટલાક લોકો કરે છે. આઠમું, મહેનતનું ફળ મળવું. માત્ર પ્રાર્થના જ નહીં પરંતુ સતત મહેનત સાથેનો વિશ્વાસ પણ સફળતા તરફ લઈ જાય છે. ભક્તો આ સફળતાને માતાજીના આશીર્વાદ સાથે જોડે છે. નવમું, પરિવારમાં સુખ અને એકતા પણ. ઘણા લોકો પરિવારમાં ભક્તિ દ્વારા મતભેદો સાથે અને પરસ્પર પ્રેમ વધ્યો એવો અનુભવ લોકો શેર કરે છે. દસમો સંકેત: આશા જળવાઈ રહેવી. સૌથી મોટો ચમત્કાર એ છે કે મુશ્કેલ સમયમાં પણ આશા ન છોડવી. ભક્તિ ઘણા લોકોને હિંમત અને ધીરજ આપે છે. મેલોડીમાં પ્રત્યેની શ્રદ્ધા ઘણા લોકો માટે પ્રેરણા અને આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત છે. વ્યક્તિગત અનુભવ અલગ હોઈ શકે છે, તેથી આ પ્રસંગોને શ્રદ્ધા અને વ્યક્તિગત માન્યતા જોવો છો. આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ અનોખા ભક્તિભર્યા રહસ્યમય વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મેલોડીમાં.